નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાકથા સાથે અમિત વ્યાસના જય માધવ। આજે આપણે જોઈએ 10 મુખી રુદ્રાક્ષ વિશે કે 10 મુખી રુદ્રાક્ષ જોઈએ તો 10 મુખી રુદ્રાક્ષના તેના મુખ્ય દેવતા ભગવાન વિષ્ણુ નારાયણ ગણવામાં આવે છે અને તેના 10 મુખ એટલે કે ભગવાનના 10 અવતારોનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે તેનો ઉપયોગ અને આવાહન કરવામાં આવે ત્યારે તેને ધારણ કરનાર અથવા તેનો પરિવાર અશુભ ગ્રહોની ખરાબ અસરોથી સુરક્ષિત રહે છે। તેને ધારણ કર્યો હોય એ ધારણ કરનારમાં બધી તાંત્રિક પ્રક્રિયાઓ જેવી કે મારણ, મોહન, થંભોચાટ વગેરે અને અકાળ મૃત્યુ જેવી બધી પ્રક્રિયાઓથી આપણને સુરક્ષિત રાખે છે। તેના ઉપયોગથી ખાસ કરીને બધા 9 ગ્રહો પણ શાંત થઈ શકે છે। જો 10 મુખી રુદ્રાક્ષ પહેરવામાં આવે તો બધા 9 ગ્રહોનું બળ પણ આપને પ્રાપ્ત થઈ શકે છે। તેને ધારણ કરવા માટે તે બધા ક્ષેત્રોમાં આપણને સફળતાઓ મેળવે છે। તેને ધારણ કરવાનો શ્રાપ, મુકદ્દમા અને બંધન જેવા ભયથી પણ આપને મુક્ત કરે છે। આ રુદ્રાક્ષ પહેરવાનો મંત્ર છે ઓમ હ્રીમ નમઃ। ખાસ કરીને બધા રુદ્રાક્ષોને સૌપ્રથમ ગાયના દૂધથી, ત્યારબાદ શુદ્ધ જળથી અને ગંગાજળથી અભિમંત્રિત કરવો જોઈએ। કે અભિમંત્રિત કરવા માટેનો તેનો મંત્ર છે કે ઓમ હ્રીમ નમઃ। આ મંત્રથી અભિષેક કરી શકાય। તો નમસ્કાર મિત્રો, આ હતા 10 મુખી રુદ્રાક્ષ વિશેની માહિતી। તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।